જોઈએ. દેશના ખેલ મંત્રીને મનસુખ માંડવિયાને એ સંસદમાં ઉભા રહીને કહે છે કે અમે વિનેશ ફોગાટને પૂરેપૂરી મદદ કરી હતી. અરે ભાઈ, મદદ કરી હતી તો કઈ ઉપકાર કર્યો છે? આ દેશના પ્રધાનમંત્રી જે લાખો કરોડો રૂપિયામાં પોતાના યુઝ માટે વાપરે છે, દામોદરની પેઢીના નથી. શરમ આવે છે મનસુખ માંડવિયા? ધ પપેટ ગુલામ પ્રધાનમંત્રીના મંત્રી. શેમ ઓન યુ. યુ આર કાઉન્ટિંગ ધ એક્સપેન્સ. જ્યારે આ છોકરી દેશની સામે એવું કહી રહી હતી કે મારી શોષણ થયું છે, મારી ઉપર અત્યાચાર થયું છે, ત્યારે આ એથ્લેટની ગુહાર ઉપર દેશના પ્રધાનમંત્રી ગુંગા બની ગયા હતા. એની એફઆઈઆર દિલ્હી પોલીસે નહોતી લીધી. કમસે કમ આ સરકારે સિલ્વર મેડલ લેવા માટે વિનેશ ફોગાટ માટે મહેનત કરવાની હતી, એ નથી કરી અને દુઃખ વ્યક્ત કરે છે. મગરના આંસુ રડે છે. શેમ. સાથીઓ, વિશ્વની સૌથી મોટી રમત ઓલિમ્પિક્સ 2024 અત્યારે પેરિસમાં રમાઈ રહી છે. આખા વિશ્વની નજર એની ઉપર હતી. ભારતીયોને આશા હતી કે ભારતના ખેલાડીઓ ભારતને ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ જીતીને અપાવે અને ભારતનું ગૌરવ વધારે. આ સૌથી વધારે આશા આ વિનેશ ફોગાટ ઉપર હતી. વિનેશ ફોગાટ એ અગાઉ કુસ્તી ચેમ્પિયન રહી ચૂકી છે. વિનેશ ફોગાટ અગાઉ ઓલિમ્પિક અને એશિયન ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે. એટલે લોકોને આશા હોય કે કોઈ જીતે કે ના જીતે પણ વિનેશ ફોગાટ ચોક્કસથી ગોલ્ડ મેડલ કે સિલ્વર મેડલ જીતીને આવશે, ભારતને ગૌરવ વધારશે. વિનેશ ફોગાટે સેમીફાઇનલ સુધી ટક્કર આપી અને વિપક્ષી ખેલાડીને પરાસ્ત કરીને સેમીફાઇનલ જીતીને એને નક્કી કરી લીધો કે આ સિલ્વર મેડલ તો મળશે જ એને. જો ફાઇનલ જીતી જાત તો એને ગોલ્ડ મેડલ મળવાનો હતો. પણ ફાઇનલ મેચ રમાયા પહેલા જ નક્કી થઈ ગયું કે આ જે વિનેશ ફોગાટ છે એ ડિસ્કોલિફાઈડ કરી દેવામાં આવી. વિનેશ ફોગાટને ગેમમાંથી બહાર કરી દેવામાં આવશે. કારણ એ આપવામાં આવ્યું કે વિનેશ ફોગાટ એ અયોગ્ય છે, કારણ કે એનો વજન 100 ગ્રામ વધી ગયો. વજન હતો 50 કિલોગ્રામનો અને નિયમ પ્રમાણે 50 કિલોગ્રામ હોવો જોઈએ, પણ એનો 100 ગ્રામ પ્લસ થયો એટલે એને બહાર કાઢો. કહેવામાં આવે છે કે વિનેશ ફોગાટ સાથે એ સાજિશ થઈ છે, ષડયંત્ર થયું છે. કારણ કે સેમીફાઇનલ સુધી તો એનો વજન બરાબર હતો. ફાઇનલમાં પહોંચ્યા પહેલા 100 ગ્રામ કેવી રીતે વધી ગયો? જે ભારતના જે કોચ હતા અને જે મેડિકલ ટીમ હતી એ બધી શું કરતી હતી? તો આ બધી જ જે સંભાવનાઓ છે, જે સાજિશની સંભાવનાઓ એ અત્યારે સંસદથી લઈને સડકો સુધી લોકો વ્યક્ત કરી રહ્યા છે. આ એ વ્યક્તિ છે વિનેશ ફોગાટ, જેને ભારતના જે કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ ઉપર આરોપ લગાવ્યો હતો યૌન શોષણનો. આ એ વિનેશ ફોગાટ છે કે જેને ભારતની દિલ્હીની સડકો ઉપર ખસેડવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા એની ઉપર બર્બરતા થઈ હતી, કારણ કે આ વિનેશ ફોગાટે અવાજ ઉઠાવ્યો પોતાની ઉપર થયેલા યૌન શોષણનો. એટલે દિલ્હીની સડકો ઉપર એને ખસેડવામાં આવી હતી, એને ઢસેડવામાં આવી હતી. અને જે અત્યારે સાજિશનો ભાગ બની છે, લોકો કહે છે. સાંભળીએ એ બાબતે ચર્ચા કરવા માટે આપણે સાગરભાઈ શાહને બોલાયા છે. સાગરભાઈ શાહ, ક્રાંતિ માર્ગમાં આપનું સ્વાગત છે. જે અત્યારે પેરિસ ઓલિમ્પિક 2024ની અંદર રમી રહી હતી, એને ડિસ્કોલિફાઈ કરવા પાછળ એક સાજિશને લોકો જોઈ રહ્યા છે કે કદાચ સાજિશ હોઈ શકે છે. એવું તો શું લાગે છે તમને કે વિનેશ ફોગાટ સાથે સાજિશ એટલે કે રમત રમાઈ ગઈ? જો સાજિશ થઈ છે કે નથી થઈ એના વિશે આપણે 100% શ્યોરલી ના કહી શકીએ, પરંતુ એક સ્પોર્ટ્સ મહિલા માટે, એક એથ્લીટ મહિલા માટે જે દેશને ગૌરવ અપાવવા બસ જઈ જ રહી હતી, એક જ સ્ટેપ બાકી હતું, ફાઇનલમાં પહોંચી ગઈ હતી, સિલ્વર મેડલ તો પાક્કો થઈ ગયો હતો અને જો જીતી હોત તો ગોલ્ડ મેડલ મળવાનો હતો, તો દેશને ગૌરવ મળવાનું હતું. શરમ તો એ વાતની આવે છે, દુઃખ એ વાતનું થાય છે કે આપણા દેશમાં આ આટલી મહેનત કરીને આટલું અચીવમેન્ટ અપાવનાર, દેશને ગૌરવ અપાવનાર, દેશને મેડલ અપાવનાર મહિલા એથ્લીટ્સ ઉપર આજે આ દેશની અંદર રાજકારણમાં બે ફાડ પડી ગઈ છે. એક તો નરેન્દ્ર મોદીની જે સત્તારૂઢ પાર્ટી છે, એ સંઘીઓ, એ ફાસીવાદીઓ આજે પણ આ દેશના ગૌરવને રોકવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. આજે એમનું આખું આઈટી સેલ અને ગોદી મીડિયા વિનેશ ફોગાટને ટાર્ગેટ કરી રહ્યું છે, જે દેશને ગૌરવ અપાવવાની હતી, અપાવી દીધું હતું, ફાઇનલમાં તો પહોંચી ગઈ હતી. એટલે આપણો એક મેડલ તો નક્કી થઈ ગયો હતો. જો જીતત તો ગોલ્ડ મેડલ મળત, પરંતુ મેડલ તો મળી જ ગયો હતો.
તો જ્યારે દેશને ગૌરવ મળી ગયું છે તો એને રોકવાના પ્રયત્નો, એ રોકાઈ ગયું, એની ઉપર ખુશ થવાના પ્રયત્નો અને એવા ટ્વીટ્સ આ સંઘી લોકો, આ ફાસીવાદી લોકો એક મોટામાં મોટી સેલિબ્રિટીઝ કરી રહ્યા છે, જેના વિશે હું તમને લાઈવસર વાત કરીશ. પણ એ પહેલા એક ટ્વીટની વાત કરીશ કે વિનેશ ફોગાટને પણ આ રાજકારણ ઉપર ડાઉટ હતો. એપ્રિલ મહિનામાં, લગભગ એપ્રિલ 2024 ની 12મી તારીખેની આસપાસ આ વિનેશ ફોગાટે ટ્વીટ કરેલું છે. એ ટ્વીટ અત્યારે વાયરલ થઈ રહ્યું છે. વિનેશ ફોગાટે કહેલું કે મારી ઉપર થયેલા અત્યાચાર, મારી સાથી ખેલાડીઓ ઉપર થયેલા શોષણ ઉપર જ્યારે મેં આ સરકારની સામે અવાજ ઉઠાવ્યો અને મને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી, મારી બદનામી કરવામાં આવી, પબ્લિકની અંદર આખા દેશની સામે 140 કરોડ લોકો સામે જ્યારે મને ગમે તેવા ટ્વીટ કરીને બદનામ કરવામાં આવી, એ એક ટ્વીટ વાયરલ છે. તમે જોજો કે આ ગોદી મીડિયા અને સંઘી સોશિયલ મીડિયાના આઈટી સેલના સભ્યોએ કેટલા ગંદા ટ્વીટ કર્યા છે. જે લોકો આ દેશમાં જય શ્રી રામના નારા લગાવે છે, જે લોકો આ દેશમાં ગૌ રક્ષાની વાત કરે છે, જે લોકો આ દેશમાં હિન્દુત્વની વાત કરે છે, એ લોકોએ આ દેશની દીકરી ઉપર ગંદા ટ્વીટ્સ એ આંદોલન વખતે કરેલા, એનો બદલો અત્યારે પણ લઈ રહ્યા છે અને છોડી નથી રહ્યા. એ ટ્વીટમાં એ છોકરીએ કહ્યું હતું કે મને આ સરકાર કદાચ ઓલિમ્પિક સુધી નહીં જવા દે, અને જો જવા દેશે તો કોઈક ને કોઈક રાજકારણ એવું રમશે કે જેના કારણે મારી જીતમાં, મારા એચિવમેન્ટમાં, આ દેશને ગૌરવ અપાવવામાં કદાચ આ સરકાર બાધા બને. મને મારા કોચ ઉપર પણ હવે વિશ્વાસ નથી રહ્યો. આવું ટ્વીટ આ છોકરીએ ઓલિમ્પિક્સમાં સિલેક્શન પહેલા 4 મહિના પહેલા કર્યું છે. અને જે અત્યારે સાચું થઈ રહ્યું છે, કારણ કે આ દેશમાં સંઘીઓ અને સત્તારૂઢ ફાસીવાદી લોકો આજે પણ વિનેશ ફોગાટ એક જ દિવસમાં 3 વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છતાં એના ડિસ્કોલિફિકેશન ઉપર રાજકારણ રમી રહ્યા છે. તમે જુઓ, મોટી સેલિબ્રિટીઝની વાત કરું તો સૌથી પહેલા તો ખેલ મંત્રી, શરમ આવી જોઈએ દેશના ખેલ મંત્રીને, મનસુખ માંડવિયાને. એ સંસદમાં ઉભા રહીને કહે છે કે અમે વિનેશ ફોગાટને પૂરેપૂરી મદદ કરી હતી. અરે ભાઈ, મદદ કરી હતી તો કઈ ઉપકાર કર્યો છે? દેશના શ્રેષ્ઠ ખેલાડીઓને ઇન્ટરનેશનલ ઉપર મોકલવા એ દેશની સરકારની જવાબદારીમાં આવે છે. કે છે કે 70-80 લાખ રૂપિયાનો આ વિનેશ ફોગાટ ઉપર અલગ ટ્રેનિંગમાં, એના કોસ્ચ્યુમમાં, એના સૂટમાં, એના કપડામાં, એના શૂઝમાં અલગ રીતે અમે ખર્ચો કર્યો છે. અરે ભાઈ, દેશના વડાપ્રધાન લાખો કરોડો રૂપિયાના પ્લેનમાં ફરે છે, એ દેશના રૂપિયાથી. દેશના વડાપ્રધાન લાખો રૂપિયાની કાર વાપરે છે, એ દેશના પૈસાથી. દેશના વડાપ્રધાન એ લાખો રૂપિયાની પેન, ચશ્મા અને 10 લાખનો સૂટ પહેરે છે. શરમ આવે છે મનસુખ માંડવિયા, ધ પપેટ ગુલામ, પ્રધાનમંત્રીના મંત્રી? શેમ ઓન યુ. યુ આર કાઉન્ટિંગ ધ એક્સપેન્સ ઓન ધ એથ્લેટ્સ. તો આ દેશના પ્રધાનમંત્રીના પપ્પાનો દેશ નથી. આ દેશના પ્રધાનમંત્રી જે લાખો કરોડો રૂપિયામાં પોતાના યુઝ માટે વાપરે છે, દામોદરની પેઢીના નથી. આ દેશના રૂપિયા છે, ટેક્સ પેયર્સના પૈસા છે. ગરીબ અને મિડલ ક્લાસ વાળા હાઈએસ્ટ ટેક્સ આપે છે જીએસટી ના ફોર્મમાં. પૈસાદાર લોકો તો માત્ર 2 કે 3% એવા છે જે ટેક્સ ભરે છે. 80% દેશના ટેક્સના પૈસાથી આ દેશના વડાપ્રધાન આખા વિશ્વમાં ફરી રહ્યા છે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને, અને દેશ ઉપર લાખો રૂપિયાનું, કરોડો રૂપિયાનું દેવું કરીને બેઠા છે. શેમ ઓન યુ મનસુખ માંડવિયા. પછી સાગરભાઈ, વડાપ્રધાને પણ ટ્વીટ કર્યું છે અને દુઃખ વ્યક્ત કર્યું છે, અને વિનેશ ફોગાટ વિશે એમને ઘણી બધી વાતો પણ કહી છે, અને સહી સલામત ભારત પાછા આવો એવી પણ વાત કરી છે, દુઃખ વ્યક્ત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. દુઃખ વ્યક્ત એમણે આંદોલન વખતે કરવાનું હતું. જ્યારે આ છોકરી દેશની સામે એવું કહી રહી હતી કે મારી શોષણ થયું છે, મારી ઉપર અત્યાચાર થયું છે, ત્યારે આ એથ્લેટની ગુહાર ઉપર દેશના પ્રધાનમંત્રી ગુંગા બની ગયા હતા. એની એફઆઈઆર દિલ્હી પોલીસે નહોતી લીધી. જ્યારે એક સેલિબ્રિટી, દેશને ગૌરવ અપાવનાર, મેડલ અપાવનાર મહિલાની એફઆઈઆર
દિલ્હીની પોલીસ ના લે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં આવે છે, તો એક સામાન્ય છોકરી, સામાન્ય યુવક કે સામાન્ય નાગરિકો કેવી રીતે પોતાની એફઆઈઆર લખાવશે? સુપ્રીમ કોર્ટની ફટકાર ઉપર દિલ્હી પોલીસે એફઆઈઆર લેવી પડી, એ સૌથી મોટી શેમ છે. શું દુઃખ વ્યક્ત કર્યું દેશના પ્રધાનમંત્રીએ? દેશના પ્રધાનમંત્રીએ બ્રિજભૂષણ શરણસિંહને સપોર્ટ કર્યો છે, સંસદમાં બેસાડ્યો છે, એની ઉપર બળાત્કારનો કેસ દિલ્હી પોલીસે પછી સાબિત કર્યો છે. અને પછી જ્યારે વિરોધ વધ્યો તો એના ભાઈ એને ટિકિટ આપી અને આ છોકરીનું અપમાન કર્યું, મહિલા એથ્લીટ્સનું અપમાન કર્યું. એની સાથે બેઠેલા કેટલાય આંદોલનકારી મહિલા એથ્લીટ્સ અને બીજા કેટલાય યુવાન મહિલા પુરુષ એથ્લીટ્સના પણ આ પ્રધાનમંત્રીએ અપમાન કર્યા છે. એણે દુઃખ વ્યક્ત કર્યું છે. શું કરવા ઢોંગ કરો છો ભાઈ? શું કરવા દેખાડો કરો છો? તમારામાં તાકાત હોત ને તો આ દેશની ઓથોરિટીએ આ વિનેશ ફોગાટ માટે ત્યાં આગળ લડાઈ કરી. તમને ખબર છે કેન્યાની એક ખેલાડી છે, નહીં એક સેકન્ડ, કેન્યાની એક ખેલાડી છે ફેથ કોપેગોન, એ પણ આ જ ઓલિમ્પિકમાં ડિસ્કોલિફાઈ થઈ છે 5000 મીટર રેસમાં. પરંતુ એ કેન્યાની સરકારે દમખમ લગાડ્યો અને આજે છોકરીનું એ જે ડિસ્કોલિફિકેશન હતું એ કેન્સલ કરવામાં આવ્યું અને એનો સિલ્વર મેડલ મળી ગયો છે. કમસે કમ આ સરકારે સિલ્વર મેડલ લેવા માટે વિનેશ ફોગાટ માટે મહેનત કરવાની હતી, એ નથી કરી અને દુઃખ વ્યક્ત કરે છે. મગરના આંસુ રડે છે. શેમ. સાગરભાઈ, એક અમેરિકાનો રેસલર છે જોર્ડન, એને પણ લખ્યું છે કે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળવો જોઈએ. જો એ લખી શકતો હોય તો આપણા દેશના લોકો નથી લખતા. આપણા દેશના લોકો એની મજાક ઉડાવી રહ્યા છે કે જો કેવી હારી ગઈ બ્રિજભૂષણ સામે. એ જ કહું છું કે એ જ કહી રહ્યો છું. અને જે આઈટી સેલના જે લોકો હતા અત્યારે વિનેશ ફોગાટની મજાક બનાવી રહ્યા છે. આને દુઃખની બાબત છે. શું સરકારને આ બાબતે વિનેશ ફોગાટને લઈને લડવું જોઈએ ઓલિમ્પિક્સના જે અધિકારીઓની સામે કે ભાઈ વિનેશ? અરે મેં કહ્યું ને કે એને સુધી તો પહોંચી જ છે તો એને એટલીસ્ટ સિલ્વર મેડલ તો આપું કે પછી મેડલ જવા દેવો છે વિનેશ ફોગાટ? મેં કહ્યું તો ખરું, મેં તમને ઉદાહરણ તો આપ્યું કે કેન્યાની એક 5000 મીટર રેસમાં રમતી જે ખેલાડી હતી મહિલા એથ્લેટ્સ, એનું ડિસ્કોલિફિકેશન થયું હતું, પરંતુ કેન્યાની સરકારે દમખમ લગાડ્યો તો એનું ડિસ્કોલિફિકેશન આજે રદ થયું છે, એને સિલ્વર મેડલ મળ્યો છે. એટલે આ પોસિબલ છે. પરંતુ આ સરકારને આ મહિલા એથ્લીટ્સ વિનેશ ફોગાટ વિનરની ઇજ્જત ઉપર પ્રહાર કરવો હતો, એને અપમાનિત કરવી હતી, એને નીચી પાડવી હતી. કારણ કે આ છોકરીએ કહ્યું હતું કે મોદીજી, તમે આ દેશની મહિલા એથ્લીટ્સના શોષણ ઉપર બોલતા નથી, તમે એ રેપિસ્ટ બળાત્કારીઓને તમારી સરકારમાં પનાહ આપો છો, એટલા માટે એનો આ બદલો લીધો છે. સામાન્ય માણસો આજે બોલી રહ્યા છે. તમને ખબર છે આઈટી સેલના ગુંડાઓ શું લખી રહ્યા છે? શરમ આવી જોઈએ. એક આઈટી સેલના ગુંડાએ ટ્વીટ કર્યું છે કે આવી દરેક વિનેશ ફોગાટ માટે એક બ્રિજભૂષણ હોવો જોઈએ આ દેશમાં. તમે વિચારો આ શું બોલી રહ્યા છે આ સંઘી લોકો? આ નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ અંધભક્તો એવું લખી રહ્યા છે કે આવી વિનેશ ફોગાટ માટે આ દેશમાં એક બ્રિજભૂષણ હોવો જોઈએ, એટલે કે બળાત્કારી. ડાયરેક્ટ એવું કહી રહ્યા છે. અરે આ તો કોમન માણસો છે, આઈટી સેલના છુપાયેલા હિડન અંધભક્તો છે. પરંતુ સેલિબ્રિટી હેમા માલિની એ તો અચીવર મહિલા છે, 75 વર્ષના છે. એમણે એમના જીવનમાં કેટલું અચીવ કર્યું છે, કેટલા મેડલો સરકાર પાસેથી મેળવ્યા છે, કયા કેટલા મોટા મોટા. એમને શરમ નથી આવતી? એ હસે છે બાઇક્સ આપીને. એમની છોકરી ફિલ્મોમાં સફળ નથી થઈ શકી તો તમારી છોકરી લૂઝર નથી? તો કહે છે કે વિનેશ ફોગાટને એનો મેડલ ના મળ્યો. એટલે તમે એવું કહેવા માંગો છો કે વિનેશ ફોગાટ લૂઝર છે? શરમ આવી જોઈએ હેમા માલિની. તમે પણ એક સેલિબ્રિટી છો. તમે અથાગ મહેનત કરીને 50 વર્ષથી આ દેશમાં તમારી જે કલાકારીગરી છે, તમારું હુનર છે, એને દેખાડી રહ્યા છો. જો એને બદનામ કરવામાં આવે, એને ટ્રોલ કરવામાં આવે, તમારી છોકરીને ટ્રોલ કરવામાં આવે કે લૂઝર, ફ્લોપ એક્ટ્રેસ, તો તમને કેવું લાગશે? ખાલી એક મોદીજીને ખુશ કરવા માટે તમે આવું વર્તન કરી રહ્યા છો. કંગના રનૌત આ દેશની પદ્મભૂષણ પ્રાપ્ત એક્ટ્રેસ માત્ર મોદીને ખુશ કરવા ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી લખે છે, ટ્વીટ કરે છે કે આ છોકરી એવું બોલી હતી કે મોદી તેરી કબ્ર ખુદેગી, છતાં પણ મોદીજીએ એને ઓલિમ્પિકમાં જવા માટે મોકો આપ્યો. આ મહાન દેશના મહાન નેતાની ઓળખ છે. આવું લખે છે કંગના રનૌત. મોદીજીએ ઉપકાર કર્યો ભાઈ. દેશના ખેલાડીઓને ઓલિમ્પિકમાં મોકલીને મોદીજીએ ઉપકાર કર્યો છે આ દેશ ઉપર.
એવું કંગના રનૌત કે છે. શરમ આવી જોઈએ. શેમ ઓન ધીસ એક્ટ્રેસ. આ વર્તન છે આ લોકોનું. આ સેલિબ્રિટીઝ છે. પછી આ દેશના લોકો તમને ટ્રોલ કરે એટલે તમે ગુસ્સે થઈ જાઓ છો, તમે રડવા બેસી જાઓ છો કે તમને ગાળો પડે છે, તમને 1 કિલો ગાળો આપી, તમને 2 કિલો ગાળો આપી, તો તમે શું કરી રહ્યા છો? આ છોકરી, મારે એવું કેવું છે કે મનસુખ માંડવીયા તમારી છોકરી જો આટલી ટેલેન્ટેડ હોત તો દેશ તમારી છોકરી પાછળ ખર્ચો ના કરત. હેમા માલિની તમારી પણ 2 છોકરીઓ છે, તમને વિનેશ ફોગાટમાં તમારી છોકરી ના દેખાઈ? કંગના રનૌત તું પણ 18 વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી હતી. તું તારા પપ્પાને લાફો મારીને ભાગીને મુંબઈ આવી હતી, બરાબર છે ને? તે જ કહ્યું છે. તો તને તું એક છોકરી નહોતી કોઈની? તારી સાથે આવું વર્તન કર્યું હોત તો શરમ આવી જોઈએ આ સેલિબ્રિટીઝને કે દેશનું ગૌરવ રોકવામાં આ લોકો તત્પર થઈ ગયા છે. ભલે દેશને મેડલ ના મળે, વિનેશ ફોગાટને સજા મળવી જોઈએ. એટલે આ એવા સંઘીઓ છે જે 1947માં પણ દેશની પ્રગતિ રોકવા માંગતા હતા. એટલા માટે જ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાવરકર ઉપર વિશ્વાસ નહીં કરીને, સાવરકરની થિયરી ઉપર નહીં ચાલીને, એમને સપોર્ટ નહીં કરીને આ દેશને આઝાદી અપાવી. જો આ સાવરકર આ 1947ની લડાઈમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પોતાના બનાવી શક્યા હોત ને, તો આપણે દેશને આઝાદી પણ ના અપાવી શક્યા હોત. એટલે આ સંઘીઓ 1947 થી આજે 2024માં પણ દેશને ગૌરવ ના મળે તો ચાલશે, દેશને ઇન્ટરનેશનલ લેવલ ઉપર નીચું જોવાનું થાય તો ચાલશે, પરંતુ અમારો અહંકાર, અમારું અભિમાન, અમારી થિયરી ઉપર તમારે ચાલવું પડશે. જો તમે અમારી થિયરી ઉપર નહીં ચાલો, તમે હિન્દુત્વ ઉપર નહીં ચાલો, આ દેશને હિન્દુ રાષ્ટ્ર નહીં બનાવો, આ દેશમાં મનુસ્મૃતિ નહીં લાવો, તો અમે તમને સપોર્ટ નહીં કરીએ. અમે તમને ટ્રોલ કરીશું, આઈટી સેલ ઉપર કરીશું, ગોદી મીડિયામાં કરીશું, પ્રિન્ટ મીડિયામાં કરીશું, તમને સંસદમાં ટ્રોલ કરીશું, તમને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ટ્રોલ કરીશું. This is the basic fundas of this government. This government is not for country. This government is just ruling only for their career. The simple, the fact, and the country has to accept it. સાથીઓ, આપણી સાથે હતા સાગરભાઈ. સાથીઓ, આજે ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે એને લઈને આખા દેશની અંદર વિદેશના જે ખેલાડીઓ છે એ પણ વિનેશ ફોગટના સમર્થનની અંદર લખી રહ્યા છે કે એને સિલ્વર મેડલ મળવો જોઈએ. ભારતની અંદર સંસદથી લઈને સડકો સુધી લોકોની માંગ થઈ રહી છે કે ભાઈ એને સિલ્વર મેડલ મળવો જોઈએ. તો ભારત સરકારે પોતાની ઓફિશિયલી એમ ડિક્લેર કરવું જોઈએ અને જે ઓલિમ્પિકના જે અધિકારીઓ છે એને કહેવું જોઈએ કે એટલીસ્ટ અમારી ખેલાડી ફાઇનલ, સેમીફાઇનલ સુધી લડી છે અને જીતી છે, તો એને કમસે કમ સિલ્વર મેડલ તો મળવો જ જોઈએ. અને આ ગૌરવની બાબત છે, કારણ કે એ લડી છે તો એના લડવાનું જે પરિણામ છે એ સિલ્વર મેડલ તો એને હકદાર હતી જ. જોઈએ છે ભારત સરકાર શું એક્શન લે છે, શું ભારત સરકાર શું માંગણી કરે છે, પણ અત્યાર સુધી તો એવી કોઈ ઓફિશિયલ માંગણી નથી. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.